આટલા દિવસ રાજસ્થાનની અંદર રહ્યા પછી એટલી તો ખાવા પડે છે કે અહીંના લોકો ખરા ને આમ બધી રીતે મસ્ત છે. ફરવા માટે તો રાજસ્થાન બહુ મજા આવે છે. પણ જ્યારે રહેવાની વાત આવે ને તો સૌથી પહેલાં તો જે આવક, જે રોજિંદા આવક ખરી ને, આપણે જેમ ગુજરાતની અંદર ડેરી કે તબેલા રાખીને મસ્ત રીતે આવક મેળવતા હોય ને, એ સિસ્ટમ અહીંયા નહીં. અહીંયા જો પબ્લિક જે તમે દેખાશે ને બધી, આ જો આ બકરા ને ઘેટા ને ભેંસો ને આ બધું આવી રીતે જંગલમાં ચરવા આવી જાય. અને અહીંની ભેંસો એવી ને કે આખો દિવસ ચરે અને હોશ પડે ને એટલે સીધી ઘેર આવી જાય. શું કેવું? પેટ ભરા ના જાય. હા, આ બકરો બધું એવું. પણ અહીંની આવક આપણા જેમ છે ને એવું છે નહીં. અને એટલે જ 50% તો રાજસ્થાની પબ્લિક ખરી ને આપણા ગુજરાતમાં જ હોય છે ધંધો રોજિંદા જીવન માટે. એવું જ છે ગાઈસ, ગુજરાતી હવામાં વેપાર સાહેબ.